નમસ્કાર મિત્રો, જો તમે માનતા હો કે સમય બદલાય છે, ભાગ્ય બદલાય છે અને ગ્રહોની ચાલ માણસનું જીવન બદલી શકે છે, તો આજનો વિડિયો અંત સુધી જરૂર જુઓ। આવતા 7 દિવસોમાં આકાશમાં એવા ખાસ ગ્રહયોગ બની રહ્યા છે જેના કારણે કેટલીક રાશિઓનું નસીબ અચાનક ચમકી ઉઠશે। પૈસા, નોકરી, ધંધો, પ્રેમ જીવન અને અધૂરા કામ પૂર્ણ થવાના સંકેત। ચાલો જાણીએ કઈ રાશિઓ પર ભગવાન અને ગ્રહોની વિશેષ કૃપા વરસશે। ગ્રહયોગની ખાસ વાત મિત્રો, આવતા 7 દિવસમાં ગુરુ ગ્રહ શુભ સ્થાનમાં, શુક્ર ગ્રહ લાભદાયક યોગમાં અને ચંદ્રની ગતિ મનને મજબૂત બનાવશે। આ યોગને જ્યોતિષમાં કહેવામાં આવે છે ભાગ્ય ઉદય યોગ। આ યોગ દરેક રાશિને નથી મળતો, પણ જે રાશિઓ પર પડે છે તેમનું જીવન અચાનક બદલાઈ શકે છે। રાશિ નંબર 1 મેષ એરીઝ। મેષ રાશિવાળાઓ માટે આવતા 7 દિવસ સુવર્ણ સમય લઈને આવી રહ્યા છે। અટકેલા પૈસા મળશે, નોકરીમાં પ્રગતિ, માન સન્માન વધશે। ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે, જમીન મકાનનો વિચાર કરે છે, તેમના માટે સમય અદ્ભુત છે। ઉપાય: મંગળવારે હનુમાનજીને લાલ ફૂલ ચઢાવો। રાશિ નંબર 2 સિંહ લીઓ। સિંહ રાશિવાળાઓ માટે આકાશમાં ચમકતો સૂર્ય નસીબનો દીવો પ્રગટાવશે। લીડરશિપ વધશે, મોટી જવાબદારી મળશે, સરકાર કે અધિકારીઓ તરફથી લાભ। જો તમે લાંબા સમયથી કોઈ નિર્ણય લેવામાં અટવાયા છો તો આવતા 7 દિવસમાં યોગ્ય માર્ગ મળશે। ઉપાય: રવિવારે સૂર્યને પાણી અર્પણ કરો। રાશિ નંબર 3 વૃશ્ચિક સ્કોર્પિયો। વૃશ્ચિક રાશિવાળાઓ માટે આ સમય અચાનક સફળતા લઈને આવશે। ગુપ્ત ધન લાભ, જૂના દુશ્મનો શાંત, માનસિક શક્તિમાં વધારો। જે લોકો ઇન્વેસ્ટમેન્ટ, શેર માર્કેટ, ક્રિએટિવ કામ કરે છે તેમને ખાસ લાભ થશે। ઉપાય: શનિવારે પીપળા વૃક્ષ પાસે દીવો પ્રગટાવો। રાશિ નંબર 4 કુંભ એક્વેરિયસ। કુંભ રાશિ માટે આવતા 7 દિવસ નવા દરવાજા ખોલશે। નવી ઓળખાણ, નવી તક, વિદેશ સંબંધિત સારા સમાચાર। જો તમે જીવનમાં બદલાવ ઈચ્છો છો તો આ સમય તમારું સપોર્ટ કરશે। ઉપાય: ગુરુવારે પીળા કપડાં ધારણ કરો। ચેતવણી મિત્રો, આ શુભ સમય હોવા છતાં અહંકાર, ખોટી વાત, ખોટા લોકો પર વિશ્વાસ, આ 3 વસ્તુથી દૂર રહેજો, નહીંતર સારો સમય પણ હાથમાંથી સરકી શકે। અંતિમ સંદેશ યાદ રાખજો, ગ્રહો રસ્તો બતાવે છે પણ કર્મ માણસે જ કરવું પડે છે। જો તમે સચ્ચાઈ, મહેનત, શ્રદ્ધા સાથે ચાલશો તો આવતા 7 દિવસ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે। એન્ડિંગ: જો તમને તમારો રાશિફળ ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં તમારી રાશિ લખો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।